કેમ છો બધા મજામાં? નમસ્તે. આજે આપણે બનાવવાનું છે ચીઝ ગાર્લિક બ્રેડ. તો એક નવા જ અંદાજ સાથે, નવી જ રેસીપી સાથે. તો ચલો રેસીપી જોઈ લઈએ. અહીંયા આપણે એક નોનસ્ટિક પેનમાં 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરીશું. ત્યારબાદ આપણે તેમાં થોડી લસણની કળીઓ સમારેલી છે, જે આખી છે, એને આપણે અંદર એડ કરીશું. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે તેને હલાવતા જઈશું. આપણે એને ગોલ્ડન બ્રાઉન થાય બસ એ જ રીતે આપણે એને ફ્રાય કરવાનું છે. બહુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાનું નથી. લસણ આપણું ફ્રાય થઈને તૈયાર હતું. હવે આપણે ત્યારબાદ એને કાંટાવાળી ચમચીથી આપણે આને મેશ કરી લીધું છે. આ રીતે ગાર્લિકનો યુઝ તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછો પણ કરી શકો છો. ત્યારબાદ આપણે તેમાં અહીંયા હોમમેડ બટર લીધું છે, એને આપણે અંદર એડ કરીશું. જો તમારે આની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આ રીતે આપણે બટર અને ગાર્લિક બંનેને મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. ત્યારબાદ આપણે તેમાં લીલા સમારેલા ધાણા એડ કરીશું અને મરચાં એડ કરીશું. અને આ બધું જ આપણે મિક્સ કરી દઈશું. આપણું મિશ્રણ બનીને તૈયાર છે. અહીંયા મેં 2 પાઉં લીધા છે, એને ઉપરથી કટ કરી લીધા છે અને નીચેના ભાગમાં આપણે આ જે મિશ્રણ તૈયાર કર્યું છે એને આપણે લગાવી દઈશું આ રીતે. ત્યારબાદ આપણે તેમાં ચીઝ એડ કરીશું. મેં અહીંયા પ્રોસેસ ચીઝ લીધું છે, તમે મોઝરેલા ચીઝનો યુઝ પણ કરી શકો છો. હવે આપણે તેમાં ચીલી ફ્લેક્સ એડ કરીશું. અહીંયા જો તમે ડુંગળી ના ખાતા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. અહીંયા જો તમારે ગાર્લિક બ્રેડ વેજીટેબલવાળી બનાવવી હોય તો મને જરૂરથી કહેજો, એની રેસીપી આપણે શેર કરીશું તમારી જોડે. ત્યારબાદ આપણે તેમાં ઓરેગાનો એડ કરીશું. તમે વિડીયો તો જોઈ રહ્યા છો, પણ હજુ સુધી તમે વિડીયોને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ તો કર્યું જ નથી. તો ચલો ઝડપથી કરી દો. અહીંયા આપણે એક પેનમાં બટર લગાવી અને ચીઝ ગાર્લિક બ્રેડ એડ કરી દઈશું અંદર. અને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. આપણી ગાર્લિક બ્રેડ બનીને તૈયાર છે. આપણે એને કટરથી આ રીતે કટ કરી દઈશું. ક્રિસ્પી અને એકદમ ચીઝી એવી ગાર્લિક બ્રેડ આપણી તૈયાર છે.